હેલો 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 વિદ્યાર્થીઓ, તો આજે આપણે ડિસ્કસ કરશું એક સૌથી સહેલામાં સહેલો કોન્સેપ્ટ જે ડિફરન્શિએશનમાં વિકલનની અંદર તમને ખૂબ જ કામ લાગશે. હવે આ વિકલન જ્યારે કરતા હોય ને ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. પહેલાં તો એક્સની સાપેક્ષે વિકલન કરો છો, વાયની સાપેક્ષે વિકલન કરો છો, ઝેડની સાપેક્ષે વિકલન કરો છો, કોની સાપેક્ષે વિકલન કરો છો. હવે જ્યારે તમને પેરામેટ્રિક ડિફરન્શિએશન કહે, પેરામેટ્રિક વિકલન કહે, ત્યારે કેવી રીતે દાખલો ગણવાનો એની આજે આપણે રીત શીખશું કે એ કેવી રીતે રીત આવે, એના દાખલા કેવી રીતે ગણાય, એનું આજે આપણું ડિસ્કશન કરવાનું છે. તો ભાઈ પેરામેટ્રિક ઇક્વેશન એટલે શું? તો કે પ્રચલન વિધેયનું વિકલન. પ્રચલન વિધેયનું વિકલન કેવા શું માંગે છે સમજીએ. કે જો તમને કોઈ dy/dx મેળવવાનું કીધું હોય, શું કીધું હોય? dy/dx શોધો અથવા તો મેળવો, બરાબર? ફાઇન્ડ આઉટ dy/dx. તો આવું કંઈ વિધેય આપી દીધું હોય ને તમને dy/dx મેળવવાનું જો કીધું હોય તો તમે કેવી રીતે મેળવશો? તો ઈ મેળવવા માટે પહેલા તમારે શું કરવાનું? તો કે ભાઈ dy હોય તો dy/dθ અને dx/dθ કરવાનું. શું કરવાનું? dy/dθ અને dx/dθ. એનો મતલબ એવો છે ઇનડાયરેક્ટલી કે તમારા થીટા વાળું જ્યારે કોઈ પદ હોય, કોઈ થીટા વાળું પદ હોય ને એનું જ્યારે વિકલન કરવું હોય તો કોની સાપેક્ષે કરવું પડશે? થીટાની સાપેક્ષે, બરાબર? તો આવી રીતે જો કોઈ પદ આપ્યું હોય તો dy/dθ અને dx/dθ કરીને તમે ગણતરી કરી શકો. એનો જે જવાબ આવે એને પછી તમે dy/dx ના ફોર્મમાં લખી શકશો. તો હવે આપણે એના એક્ઝામ્પલ જોશું કે કેવી રીતે આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. તો હવે x બરાબર cos θ અને y બરાબર sin θ આપ્યું હોય તો એનું થીટાની સાપેક્ષે કેવી રીતે વિકલન થાય એ આપણે જોવાનું છે. તમને એક્ઝામમાં શું ક્વેશ્ચન પૂછશે? તો કે x બરાબર cos θ અને y બરાબર sin θ નું પ્રચલ વિધેયનું વિકલન કરો. આવો ક્વેશ્ચન આવશે. અથવા ઇંગ્લિશમાં શું કહે? તો કે find the x cos θ and y sin θ with using the parametric equation. તો કેવી રીતે કરશો? તો કે ભાઈ આનો જવાબ લખતી વખતે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. આપણને શું આપી દીધું? તો કે x cos θ, y શું આપી દીધું છે? sin θ. તો x cos θ અને y શું આપી દીધું? sin θ. હવે dy/dx મેળવવાની જગ્યાએ હું શું મેળવીશ? dx/dθ. એટલે પહેલા x નું θ ની સાપેક્ષે વિકલન કરવાનું. એટલે d/dθ શું થઈ જશે? cos θ. ઓકે, ડન. બીજી વસ્તુ y નું કોની સાપેક્ષે વિકલન કરશું? θ ની સાપેક્ષે. તો ભાઈ d/dθ શું થઈ જશે? sin θ. તો dx/dθ cos θ નું વિકલન શું થાય? માઈનસ sin θ. dy/dθ sin θ નું વિકલન શું થાય? cos θ. sin θ નું વિકલન cos θ. હવે આપણે લખીએ શું? dy ના છેદમાં dx લખીએ. મેળવવું શું છે? તો કે dy/dx. તો ઉપર શું લખીશ? dy/dθ divided by dx/dθ. તો થશે શું? cos θ ના છેદમાં શું થશે? sin θ. cos અહીંયા માઈનસ sin તો એઝ ઇટ ઇઝ cos ના છેદમાં sin એટલે શું થાય? cot. એટલે આપણો જવાબ શું આવશે? માઈનસ cot θ. તો dy/dx which is equal to minus cot θ એ આપણો એકદમ સાચો જવાબ થશે. શું કર્યું? એકવાર ફરીવાર અહીંયા ધ્યાન રાખીને સમજી લઈએ. તો ભાઈ આપણને પ્રચલ વિધેયનું વિકલન કીધું છે. પેરામેટ્રિક ઇક્વેશનનો ઉપયોગ કરીને x cos θ અને y sin θ નું વિકલન કરો. થીટા છે એટલે x ની સાપેક્ષે વિકલન થાય, y ની સાપેક્ષે વિકલન થાય નહીં. તો હવે x cos θ અને y sin θ નું કોની સાપેક્ષે વિકલન કરશું? થીટાની સાપેક્ષે. cos θ નું વિકલન કરીએ તો શું થાય? માઈનસ sin θ. ફરીવાર વાત એ આવી કે ભાઈ આપણને હવે ઇક્વેશન આવડવા, સૂત્ર નહીં આવડે તો હાલશે. સૂત્ર તમારા માટે ભગવાન છે. cos θ નું વિકલન જ ન ખબર હોય તો આગળ હાલે નહીં. એટલે માઈનસ sin θ. sin θ નું વિકલન શું થશે? cos θ. હવે dy/dx dy/dθ ના છેદમાં dx/dθ માઈનસ cos θ ના છેદમાં sin θ cos sin શું આપણે cot. તો dy/dx નો જવાબ શું આવ્યો? માઈનસ cot θ. તો આપણને પ્રચલ વિધેયનું વિકલન
કરવાનું કીધું હોય તો આ રીતથી તમે સરળતાથી જવાબ મેળવી શકશો.